હાલો, નમસ્તે. હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું સમર સ્પેશિયલ થાળી. તો એમાં છે ભીંડા બટેટાનું શાક, છૂટી મગની દાળ, કઢી, ભાત અને રોટલી. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં ભીંડા બટેટાનું શાક કરવા માટે એક કઢાઈમાં તેલ લઈ લીધું. તેલ ગરમ થાય ત્યારબાદ એમાં હું 1 ચમચી હિંગને નાખી દઈશ. હિંગ નાખ્યા બાદ તેમાં 1 ચમચી હળદરની નાખવાની છે. તમે રાઈ કે જીરું ખાતા હો ભીંડાના શાકમાં તો તમે નાખી શકો છો. અમે નથી ખાતા માટે નથી નાખ્યું. ત્યારબાદ મેં લસણ વાટીને રાખ્યું છે એ હું એમાં નાખી દઈશ. લસણને સરસ કકડવા દેવાનું છે. લસણ કકડી જાય ત્યારબાદ તેમાં ભીંડો નાખી દેવાનો છે. અમને ભીંડાના શાકમાં ભીંડો થોડો કડક અને ક્રિસ્પી ભાવે છે, માટે હું એને ક્રિસ્પી થવા દઈશ. તો હવે ભીંડો ક્રિસ્પી થઈ ગયો છે. ત્યારબાદ મેં અહીંયા બટેટા કુકરમાં સાવ ઓછા પાણીમાં 3 થી 4 સીટી વગાડીને બાફી લીધા છે એ હું આમાં એડ કરી દઈશ. ત્યારબાદ તેમાં મરચું નાખવાનું છે. તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. ત્યારબાદ ધાણા જીરું પાવડર નાખવાનું છે અને 1 ચમચી આપણે પહેલા હળદર નાખી હતી, હવે 1 ચમચી ફરીથી નાખશું. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને પછી ઉપરથી 1 અડધું લીંબુ હું એમાં નીચોવી દઈશ. લીંબુ નાખ્યા બાદ હું બધા મસાલાને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડની નાખી દઈશ. હવે શાકને સરસ રીતે હલાવી લેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભીંડાનું એકદમ કોરું શાક તૈયાર છે. ત્યારબાદ એમાં ઉપરથી હું થોડી કોથમીર નાખી દઈશ. તો હવે અહીંયા બીજા ગેસ ઉપર મેં કુકરમાં તેલ લઈ લીધું છે છૂટી મગની દાળ બનાવવા માટે. એમાં હું 1 થી 2 ચમચી ઘીની નાખીશ. ત્યારબાદ તેને સરખી રીતે ગરમ થઈ જાય એટલે એમાં હિંગ ઉમેરવાની છે. હિંગ ઉમેરી અને રાઈ નાખવાની છે. તમે રાઈની બદલે જીરું પણ નાખી શકો છો. ત્યારબાદ તેમાં લવિંગ નાખવાનું છે. તમે લવિંગની બદલે તજ પણ નાખી શકો છો. અને પછી હું એમાં 4 થી 5 લીમડાના પાન નાખીશ. હવે આ બધું સરસ ગરમ થઈ જાય પછી એમાં હળદર નાખવાની છે. હળદર નાખી અને મેં દાળને 2 કલાક પલાળી રાખી હતી એ દાળ હું એમાં નાખીશ. દાળને તમે જેટલી વધારે પલાળશો એટલી દાળ વધુ સરસ અને છૂટી બનશે. ત્યારબાદ તેમાં હું થોડું પાણી નાખીશ જેથી દાળ કુકરમાં નીચે બેસી ન જાય. પાણી નાખ્યા બાદ તેમાં હું મરચું નાખીશ. પછી ધાણા જીરું નાખવાનું છે અને ત્યારબાદ તેમાં હું મીઠું નાખીશ. તમારા સ્વાદ મુજબ તમે બધા મસાલા કરી શકો છો. ત્યારબાદ કુકરને બંધ કરી અને હું 2 સીટી થવા દઈશ. હવે બીજી કઢાઈમાં મેં ઘી લઈ લીધું છે. ઘી ગરમ થાય એટલે એમાં હું મેથી દાણા નાખીશ. આ વઘાર હું કઢી બનાવવા માટે મૂકું છું. તો અહીંયા મેથી મેં નાખી દીધી છે. મેથી ગરમ થાય ત્યારબાદ તેમાં લવિંગ નાખવાના છે. લવિંગ નાખીએ તો કઢી સરસ તીખી બને છે. ત્યારબાદ તેમાં 4 થી 5 લીમડાના પાન નાખવાના છે. હવે વઘાર સરસ ગરમ થઈ જાય ત્યારબાદ મેં
હવે આ બધું સરખું મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ હું બીજા મસાલા કરીશ. તો હવે હું એમાં મીઠું નાખી દઈશ. મીઠું નખાઈ જાય ત્યારે એમાં પછી એક મરચું નાખવાનું છે. તમે તીખી ખાતા હો વધારે કઢી તો તમે વધારે મરચાં પણ નાખી શકો છો. ત્યારબાદ તેમાં 1 ચમચી હું સૂંઠ પાવડર નાખીશ. તમારે સૂંઠની બદલે આદુ નાખવું હોય તો આદુ પણ નાખી શકો છો. અમારા ઘરે બધાને સૂંઠવાળી કઢી ભાવે છે. ત્યારબાદ તેમાં હું 4 થી 5 ચમચી ખાંડની નાખીશ. તમે ખાંડની બદલે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ કઢી સરસ બને છે. હવે કઢીને આપણે સરસ ઉભરો આવવા દેવાના છે. 2 થી 3 ઉભરા આવવા દેવાના છે. ત્યારબાદ ઉપરથી હું કોથમીર નાખી દઈશ અને એને ચડવા દઈશ થોડી વાર. તો હવે તમે જોઈ શકો છો કે કઢીમાં ધીરે ધીરે ઉભરો આવી ગયો છે અને આપણી કઢી રેડી છે. તો અહીંયા આપણી થાળી રેડી છે.